નમસ્કાર મિત્રો, આપણે બાળ સાયન્સનો છેલ્લો ટોપિક છે કે ઉદ્દીપકની અસર. ઉદ્દીપકની અસર સમજતા પહેલા આ બે પારિભાષિક શબ્દો વ્યાખ્યાઓ સમજવી જરૂરી છે કે પ્રક્રિયા ક્યારે થાય. તો કહી શકાય કે બે પદાર્થો વચ્ચે અથડામણ થવી જોઈએ. અથડામણ યાની કે સંઘાત થવી જોઈએ, અને સંઘાત થાય તો જ પદાર્થો વચ્ચે પ્રક્રિયા થાય. શરૂઆતમાં બંને પદાર્થો એ અને બી, આ બે પદાર્થો છે જે A2 અને B2, આ બંને પદાર્થો એકબીજાથી દૂર છે, પરંતુ A2 વત્તા B2 2AB આ પ્રક્રિયા થવા માટે આ બંને અણુઓ એકબીજા સાથે અથડામણ અનુભવતા હોવા જોઈએ, તો જ પ્રક્રિયા થાય. એટલે શરૂઆતમાં પોતે નજીક આવે ત્યારે તેમની ગતિ ઉર્જા વધુ હશે, ગતિ ઉર્જા વધુ આવશે. પરંતુ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ તેના ઘટક કણો પણ પાસે આવે, જેમ કે ઇલેક્ટ્રોન પાસે આવે. એટલે ગતિ ઉર્જા વધુ હતું તે વખતે તે બંને વચ્ચે આકર્ષણ હતું. હવે અહીંયા થોડા પ્રમાણમાં અપાકર્ષણ પણ અનુભવશે. અપાકર્ષણ થોડા પ્રમાણમાં અપાકર્ષણ પણ અનુભવશે. કેમ કે તેમાં ઘટક તત્વોમાં, પદાર્થમાં કે પરમાણુમાં સમાન કણો, ઇલેક્ટ્રોન રહેલા, તેમની વચ્ચે થોડા પ્રમાણમાં અપાકર્ષણ ઉદ્ભવશે. તેથી ગતિ ઉર્જા વધે, પણ પાસે આવે તેમ તેની ગતિ ઉર્જા ઘટે. પરંતુ તેની અંદર અપાકર્ષણ અને આકર્ષણ બળ ઉદ્ભવે. આમ આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ ઉદ્ભવવાને પરિણામે તે બંનેને પરિણામે સ્થિતિ ઉર્જા ઉદ્ભવે છે. મિત્રો, સ્થિતિ ઉર્જા એટલે ઘટક કણો વચ્ચે આકર્ષણ અપાકર્ષણને પરિણામે ઉદ્ભવતી ઉર્જા. એને આપણે સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીશું. આ બંને જ્યારે અથડાય, અને નિપજમાં રૂપાંતર પામે ત્યારે એની સ્થિતિ ઉર્જા મહત્તમ હશે, જ્યારે ગતિ ઉર્જા શૂન્ય થઈ જશે. અણુઓ જેમ જેમ નજીક આવે તેમ શરૂઆતમાં ગતિ ઉર્જા વધુ હોય, પણ પાસે આવે તેમ અપાકર્ષણ બળ ઉદ્ભવવાને પરિણામે તેની ગતિ ઉર્જા ઘટે છે. જ્યારે બંને અથડાય છે, સંઘાત અનુભવે છે, ત્યારે તેઓની વચ્ચે આકર્ષણ બળ અપાકર્ષણ બળ ઉદ્ભવે છે. અને આકર્ષણ બળ અપાકર્ષણ બળ કઈ રીતે ઉદ્ભવે? તો એકનું કેન્દ્ર એ બીજા પરમાણુના ઇલેક્ટ્રોનને આકર્ષે છે, બીજાનું કેન્દ્ર એ પ્રથમ પરમાણુના ઇલેક્ટ્રોનને આકર્ષે. આમ તેની અંદર આ ઘટનાને પરિણામે આકર્ષણ બળ ઉદ્ભવે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે પણ શું ઉદ્ભવશે? અપાકર્ષણ બળ ઉદ્ભવશે, અને એને પરિણામે સ્થિતિ ઉર્જા ઉદ્ભવશે. જ્યારે બંને વચ્ચે સંઘાત અનુભવે છે ત્યારે ગતિ ઉર્જા શૂન્ય થઈ જાય છે અને સ્થિતિ ઉર્જા મહત્તમ બને છે. અને મહત્તમ ઉર્જા હોય ત્યારે તેની સ્થિરતા ઓછી હોય, તો આ જે સ્થિતિ થઈ અથવા આ જે સ્થિતિ થઈ તેને સક્રિયકૃત સંકીર્ણ કહેવામાં આવે. એને જ કહીશું સક્રિયકૃત સંકીર્ણ. આ જે રચના થઈ અથવા તો આ રચના થઈ કે જે અણુઓ વચ્ચે સંઘાત થાય
અતિ અલ્પજીવી અનુરચના ઉદ્ભવે, ક્ષણિક ઉદ્ભવે અને તરત જ પાછી શેમાં રૂપાંતર પામે? તો તે નિપજોમાં રૂપાંતર પામે. આમ રાસાયણિક પ્રક્રિયા છે એ બે તબક્કામાં થાય મિત્રો. પ્રથમ તબક્કામાં તેઓ નજીક આવે અને નજીક આવે ત્યારે તેઓ વચ્ચે અથડામણ થાય. શરૂઆતમાં એ પદાર્થો એ પરમાણુ વચ્ચે બંધ છે, B2માં બી પરમાણુ વચ્ચે બંધ છે. આ જે સ્થિતિ થઈ એને આપણે કહીશું સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખીશું. એને જ આપણે સક્રિયકૃત સંકીર્ણ કહીશું મિત્રો. અતિ અલ્પજીવી છે, ક્ષણિક છે, તરત જ રૂપાંતર પામશે, તરત જ નિપજોમાં રૂપાંતર પામશે અને નિપજોમાં રૂપાંતર પામે તો આજે જૂના બંધો છે તૂટી જાય છે. આમ જૂના બંધો તૂટી જાય છે, જે તૂટક લાઈનથી બતાવ્યા છે તે નવા બંધો બને છે અને પરિણામે બે અણુ એ બેમાં રૂપાંતર છે. આમ રાસાયણિક પ્રક્રિયા કદાપી એક તબક્કામાં થતી નથી. સૌ પ્રથમ પ્રક્રિયકો છે. આ પ્રક્રિયકોમાંથી સક્રિયકૃત સંકીર્ણ બની અને સક્રિયકૃત સંકીર્ણમાંથી અંતિમ નિપજો બની. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કદાપી એક તબક્કામાં ન થાય, બે તબક્કામાં જ થાય. પહેલો પ્રક્રિયકોમાંથી સક્રિયકૃત સંકીર્ણ અને એમાંથી અંતિમ નિપજો પ્રાપ્ત થાય છે મિત્રો. તો આમ આપણે સંઘાત થાય ત્યારે જ રાસાયણિક પ્રક્રિયા થાય, કારણ કે એ વખતે એ સક્રિયકૃત સંકીર્ણ ઉદ્ભવે, એની સ્થિતિ ઉર્જા મહત્તમ હોય છે અને અતિ અલ્પજીવી છે, યાની કે ક્ષણિક છે, તરત જ નિપજોમાં રૂપાંતર પામે. એને પરિણામે ઉર્જામાં ફેરફાર થાય છે, ઉર્જામાં ફેરફાર થાય. તેથી આપણે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ દોરવામાં આવે. મિત્રો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ દોરવામાં આવે તો શરૂઆતમાં પ્રક્રિયકો જે છે, પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા શૂન્ય હશે. કેમ શૂન્ય છે? તો શરૂઆતમાં ગતિ ઉર્જા વધુ હશે, કારણ કે તેઓ એકબીજાથી દૂર હશે અને એકબીજાથી દૂર હશે એટલે તેમની વચ્ચે કોઈ આકર્ષણ બળો કે અપાકર્ષણ બળો ઉદ્ભવશે નહીં અને એને પરિણામે તેની ગતિ ઉર્જા વધુ હશે. સ્થિતિ ઉર્જા જે છે એ સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ જશે. તેથી આપણે શૂન્યથી એ આલેખ શરૂ કરી શકીએ. આ શૂન્ય લઈશું, આ પ્લસ મૂલ્ય લઈશું, માઇનસ મૂલ્ય. તેથી આ શૂન્ય છે એ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા હશે. ધીમે ધીમે નજીક આવે છે તેમ તેમ ગતિ ઉર્જા ઘટે. મેં હમણાં પણ ચર્ચા કરી, આ એક કણ છે, આ બીજો કણ છે અથવા પદાર્થ છે. શરૂઆતમાં ગતિ ઉર્જા વધે, પરંતુ જેમ જેમ નજીક આવે છે તેમ તેમ તેની વચ્ચે આકર્ષણ બળો અને અપાકર્ષણ બળ ઉદ્ભવે છે. તેથી તેની સ્થિતિ ઉર્જામાં ક્રમશઃ વધારો થાય. આમ સ્થિતિ ઉર્જા મહત્તમ બને છે અને સ્થિતિ ઉર્જા મહત્તમ બને એટલે આલેખ ઉપર તરફ જાય, મહત્તમ બને. અને જ્યારે મહત્તમ બને ત્યારે મિત્રો સક્રિયકૃત સંકીર્ણ પ્રાપ્ત થાય. આમ સક્રિયકૃત સંકીર્ણ પ્રાપ્ત થાય. સક્રિયકૃત સંકીર્ણમાંથી નિપજો બને
અને નિપજો બને એટલે પાછા અણુઓ એકબીજાથી દૂર જાય, એટલે કહી શકાય કે પાછી સ્થિતિ ઉર્જા ઘટે. ધીમે ધીમે સ્થિતિ ઉર્જામાં એટલે પાછો આલેખ નીચે આવે. પણ આ આલેખ બે પ્રકારે નીચે આવે છે મિત્રો. તો આ આલેખ આપણે આ રીતે બતાવીએ કે આ સ્થિતિએ નિપજો બની જાય. હવે પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા શૂન્ય, સક્રિયકૃત સંકીર્ણ ઉર્જા એ ઉર્જાના તફાવતને સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે. પ્રક્રિયકોમાંથી અસ્થાયી મધ્યવર્તી સક્રિયકૃત સંકીર્ણની રચના માટે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે. એટલે આપણે અહીંયા કઈ ઉર્જા આપવી પડે, કઈ ઉર્જામાં ફેરફાર થાય, તો કે સક્રિયકરણ ઉર્જામાં ફેરફાર. આમ પ્રક્રિયકોમાંથી મધ્યવર્તી નિપજ સક્રિયકૃત સંકીર્ણ બને. મધ્યવર્તી નિપજ કઈ? સક્રિયકૃત સંકીર્ણ બને. એ માટે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે. હવે આ જે સ્થિતિ છે એ તો અસ્થાયી છે, અસ્થાયી છે, લાંબો સમય સ્થાયી રહી શકે નહીં, અતિ અલ્પજીવી છે. તરત જ નિપજોમાં રૂપાંતર થાય, અને નિપજોમાં રૂપાંતર થાય એટલે અણુઓ પાછા એકબીજાથી દૂર જાય, સ્થિતિ ઉર્જા ક્રમશઃ ઘટે, એટલે આલેખ નીચે તરફ આવે. પરંતુ સક્રિયકૃત સંકીર્ણથી નિપજોની સક્રિયકરણ ઉર્જાને પ્રતિવર્તી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે. એટલે અહીંયા E' તરીકે લઈ શકાય. સમજો, એને આપણે E' તરીકે લઈશું. હવે અહીંયા ધ્યાન આપવું કે પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા અને નિપજોની સ્થિતિ ઉર્જાનો અહીંયા તફાવત ઉદ્ભવ્યો, અને એ તફાવતને જ એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે. પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા અને નિપજોની સ્થિતિ ઉર્જાના ફેરફારને એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે. આમ એન્થાલ્પી ફેરફાર એ બે ઉર્જાના તફાવત જેટલી હોય છે. બે ઉર્જાના તફાવત, એક સક્રિયકરણ ઉર્જા અને બીજી સક્રિયકૃત સંકીર્ણમાંથી નિપજો બને એની પ્રતિવર્તી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા, આ બંનેના તફાવત જેટલી ઉર્જા આપણને જોવા મળે છે મિત્રો. એટલે બરાબર ધ્યાનમાં રાખજો. બીજું પણ વિકલ્પ હોઈ શકે મિત્રો. આ લઈએ સ્થિતિ ઉર્જા, અને આ લઈએ પ્રક્રિયા અક્ષ. આ સ્થિતિ ઉર્જા લઈએ ને પ્રક્રિયા અક્ષ. અહીંયા શૂન્ય લઈએ, આ પ્લસ મૂલ્ય લઈએ, માઇનસ મૂલ્ય. x2 વત્તા y2 વચ્ચે પ્રક્રિયા થાય. બંને પ્રક્રિયકો શરૂઆતમાં એકબીજાથી દૂર હશે, અને આપણે x2 લઈએ અને આપણે y2 લઈએ. સ્થિતિ ઉર્જા શૂન્ય હશે, ગતિ ઉર્જા વધુ હશે. પરંતુ પાસે આવે છે ત્યારે અથડાય છે, અને અથડામણ અનુભવ્યા પછી પાછા નિપજોમાં રૂપાંતર થાય છે. તો પછી આ જ રીતે પ્રક્રિયા થાય કે આની સ્થિતિ ઉર્જા કેટલી? તો મિત્રો સ્થિતિ ઉર્જા પ્રક્રિયકોની શૂન્ય જ હોય, એટલે આ જે છે અહીંથી આલેખ શરૂ થશે x2 વત્તા y2. સ્થિતિ ઉર્જા મહત્તમ બને એટલે એની સ્થિતિ ઉર્જામાં વધારો થાય, કારણ કે નજીક આવે ત્યારે આકર્ષણ પણ થાય, અપાકર્ષણ પણ થાય. તેથી તેની સ્થિતિ ઉર્જા મહત્તમ બને, તેથી આલેખ ધીમે ધીમે ઉપર જાય. મહત્તમ બનશે મિત્રો, મહત્તમ x તો કે x, y y. આ જે સ્થિતિ થઈ
એને આપણે કઈ સ્થિતિ કહીશું? સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખીશું. હવે એની જે ઉર્જાનો તફાવત છે એ ઉર્જાના તફાવતને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખવામાં આવે. આમ પ્રક્રિયકોમાંથી અસ્થાયી મધ્યવર્તી સક્રિયકૃત સંકરણની રચના વખતે ઉર્જા જે જરૂર પડે એને જ કહેવાય સક્રિયકરણ ઉર્જા. આ તો સ્થિતિ લાંબો સમય સુધી સ્થાયી રહી શકતી નથી, તરત જ નિપજોમાં રૂપાંતર પામે. અને નિપજોમાં રૂપાંતર પામે ઉદ્ભવતા અણુઓ જે નવા છે એકબીજાથી દૂર થાય એટલે સ્થિતિ ઉર્જા પાછી ઘટતી જાય અને સ્થિતિ ઉર્જા ઘટીને આમ બને. એ વખતે નિપજ બને 2xy. તો પછી સક્રિયકૃત સંકીર્ણમાંથી અંતિમ નિપજ બને તે વખતે ઉર્જામાં થતો ફેરફાર આપણે E(x) તરીકે ઓળખીએ. મિત્રો અહીંયા ધ્યાન આપો કે આ જે છે એ પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા હતી, આ જે છે નિપજોની સ્થિતિ ઉર્જા વચ્ચે તફાવત ઉદ્ભવ્યો અને એ જ તફાવતને આપણે એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખીએ. મિત્રો અહીંયા એન્થાલ્પી ફેરફાર તરીકે ઓળખીએ. આમ અહીંયા પણ ડેલ્ટા H બરાબર EA માઇનસ EAX. હવે બરાબર ધ્યાન આપજો. આ ચિત્ર બતાવે છે કે EA નું મૂલ્ય EAX કરતા વધુ છે, કારણ કે EA નું જે મૂલ્ય છે એના કરતા EAX નું મૂલ્ય ઓછું છે. મિત્રો આ અંતર કરતા આ અંતર વધુ છે. આ અંતર વધુ છે, આ અંતર ઓછું છે એટલે આવું લખી શકાય. અને તેથી એની બાદબાકી જે છે એ બાકી આપણને ધન મૂલ્ય પ્રાપ્ત થાય અને ધન મૂલ્ય પ્રાપ્ત થાય તો એ વખતે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય. આમ આ જે આલેખ થયો એ આલેખ ઉષ્મા શોષકનો આલેખ થયો. આમ ઉષ્મા શોષક પ્રક્રિયા. મિત્રો ક્લિયર કોન્સેપ્ટ? અહીંયા જુઓ, આ અંતર કરતા આ અંતર મોટું છે એટલે EA નું જે મૂલ્ય છે ઓછું છે, EAX નું મૂલ્ય વધુ છે. તેથી બાદબાકી જે છે એ બાદબાકી આપણને માઇનસ પ્રાપ્ત થાય અને ડેલ્ટા H જ્યારે માઇનસ પ્રાપ્ત થાય ત્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. મિત્રો આ જે આલેખ છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનો આલેખ છે. જ્યારે આ ઉષ્મા શોષકનો છે, આ ઉષ્માક્ષેપક. બીજી પરિભાષામાં જરા સમજાવવા પ્રયત્ન કરું કે અહીંયા પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા શૂન્ય છે, નિપજોની સ્થિતિ ઉર્જા શૂન્ય કરતા વધુ, દાખલા તરીકે 10 કિલો જૂલ પ્રતિ મોલ છે. તો પછી પ્રક્રિયકોમાંથી નિપજો બનવી હોય તો શૂન્યમાંથી આટલી ઉર્જા મેળવવી પડે. એટલે આટલી ઉર્જા મેળવવી પડે, આટલી ઉર્જાનું શોષણ થાય તો એ વખતે ડેલ્ટા H નું મૂલ્ય થશે 10 કિલો જૂલ પ્રતિ મોલ. એક આપણે ઉદાહરણ લઈએ કે પ્રક્રિયકોમાંથી નિપજો બને, આ પ્રકારની પ્રક્રિયા બને ત્યારે ઉષ્માનું શોષણ થાય છે. કેટલી ઉષ્મા? તો ઉદાહરણ તરીકે લીધું 10 કિલો જૂલ પ્રતિ મોલ. તમે આ વિચારો એટલે કે આ પ્રક્રિયા વિચારો તો શું થશે કે પ્રક્રિયકોની તો શૂન્ય છે પણ નિપજોની અહીંયા બતાવી છે. આની સ્થિતિ ઉર્જા સ્થિતિ અક્ષ ઉપર લંબપાત દોરું તો ધારો કે -15 કિલો જૂલ પ્રતિ મોલ આવે. માઇનસ આવે તો એનો અર્થ શું થયો કે પ્રક્રિયકોમાંથી નિપજો બને છે તો આટલી ઉર્જા છૂટી પડે. આમ આટલી ઉર્જા છૂટી પડે છે તેથી ડેલ્ટા H બરાબર -15 કિલો જૂલ પ્રતિ મોલ તરીકે ઓળખી શકાય. મિત્રો તો આ જે છે ઉષ્મા શોષક, આ છે ઉષ્માક્ષેપક. ઉષ્મા શોષકમાં પ્રક્રિયકો કરતા નિપજોની સ્થિતિ ઉર્જા વધુ હોય છે, જ્યારે ક્ષેપકમાં પ્રક્રિયકોની સ્થિતિ ઉર્જા શૂન્ય છે, તેના કરતા નિપજોની સ્થિતિ ઉર્જા ઋણ એટલે કે ઓછી છે.
તો આમ સક્રિયકૃત સંકીર્ણ બન્યા પછી સક્રિયકરણ ઉર્જાનું જે મૂલ્ય છે એના આધારે અને ત્યાર પછી સક્રિયકૃત સંકીર્ણમાંથી નિપજો બને એની ઉર્જાના તફાવતને આધારે આપેલી પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ઉષ્માક્ષેપક તે સરળતાથી આપણે નક્કી કરી શકીએ. મિત્રો, પરીક્ષામાં આ પ્રશ્નો પૂછાય છે કે આલેખ કોનો છે? તો ઉષ્મા શોષકનો છે. આ આલેખ કોનો છે? તે કે ઉષ્માક્ષેપકનો છે. મિત્રો, તો પછી આપણે ઉષ્મા શોષક ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે સરળતાથી સમજાવી શકીએ. એક જાણીતી પ્રક્રિયાનું આપણે ઉદાહરણ લઈએ મિત્રો, કે H2 વત્તા I2. H2 વત્તા I2 તો આપણે લખીને નાખીએ છીએ 2HI. મિત્રો, લખીએ બરાબર, પરંતુ રાસાયણિક પ્રક્રિયા એક જ તબક્કામાં થતી નથી. સૌ પ્રથમ આ હાઇડ્રોજન વચ્ચે બંધ હોય છે, આયોડિન વચ્ચે પણ સહસંયોજક બંધ હોય છે. મિત્રો, આ બંને વચ્ચે સંઘાત થાય છે, અથડામણ થાય છે, નજીક આવે છે. એની સ્થિતિ ઉર્જા તો શૂન્ય છે, ગતિ ઉર્જા મહત્તમ છે, પરંતુ જ્યારે નજીક આવે છે ત્યારે અહીંયા આ કણો એટલે કે હાઇડ્રોજન આયોડાઇન, આ કણો હાઇડ્રોજન અને આયોડિન એકબીજા સાથે અથડાય છે અને અથડામણને પરિણામે જૂના બંધો તૂટી જાય છે. જૂનો બંધ કોની વચ્ચે હતો? HH અને II વચ્ચે હતો. H પરમાણુ વચ્ચે, I પરમાણુ વચ્ચે. એ જૂનો બંધ H પરમાણુ વચ્ચે અને I પરમાણુ વચ્ચેનો બંધ તૂટી જાય છે મિત્રો. અને તૂટી જાય છે અને પાછી કયો બંધ મજબૂત બને છે? તો હાઇડ્રોજન અને આયોડિન વચ્ચેનો બંધ મજબૂત બને છે, વત્તા બીજો HI આપણને છૂટો પડે. આમ આ જે સ્થિતિ બની એ સ્થિતિને આપણે કઈ સ્થિતિ કહીશું? સક્રિયકૃત સંકીર્ણ તરીકે ઓળખીશું. એ વખતે જે ઉર્જાનો ફેરફાર છે એને સક્રિયકરણ ઉર્જા તરીકે ઓળખીશું. આ તો અસ્થાયી નિપજ છે, અતિ અલ્પજીવી છે, ક્ષણિક છે. સેકન્ડના પણ અતિ અલ્પ ભાગમાં, નેનોના પણ અતિ અલ્પ ભાગમાં તરત જ નિપજમાં રૂપાંતર થઈ જાય. અને નિપજમાં રૂપાંતર થાય એ વખતે ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય એને પ્રતિવર્તી પ્રક્રિયાની સ્થિતિ ઉર્જા તરીકે ઓળખવામાં. આ બંનેના તફાવત સ્વરૂપે ઉષ્મા શોષક અથવા ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. મિત્રો, તો ઉદાહરણ દ્વારા પણ સમજી શકાય અથવા તો બીજા કોઈ પણ અજ્ઞાત ઉદાહરણ લઈને પણ આ બધી ઘટનાઓ આપણે સમજી શકીએ. તો પછી ઉદ્દીપકનું કાર્ય શું? મિત્રો, ઉદ્દીપકનું કાર્ય બરાબર ધ્યાનમાં રાખો. તો ઉદ્દીપક શું કાર્ય કરે? તો ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. આ તો તમે કેટલાય વર્ષોથી ભણે છે, પણ રાસાયણિક પ્રક્રિયાથી કઈ રીતે વેગ વધે મિત્રો બરાબર ધ્યાનમાં રાખવું. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. તેનું કાર્ય શું? ઉદ્દીપકનું અગત્યનું કાર્ય સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું. એટલે કે એનું મૂલ્ય ઘટાડવાનું. આમ અહીંયા નું મૂલ્ય જેટલું વધુ, પ્રક્રિયાનો વેગ ધીમો. નું મૂલ્ય વધુ, પ્રક્રિયાનો વેગ ધીમો, પરંતુ નું મૂલ્ય ઘટાડવાનું કાર્ય કરે છે. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો એ નવો જ માર્ગ પસંદ કરે છે, નવો જ સક્રિયકૃત સંકીર્ણ ઉત્પન્ન કરે છે. A2 વત્તા B2 ઉદ્દીપક તરીકે આપણે X વાપરીએ તો પછી જે સક્રિયકૃત સંકીર્ણ બન્યો હતો, આ સક્રિયકૃત સંકીર્ણ બન્યો હતો,
એની જગ્યાએ વચ્ચે પાછો ક્યાંક ઉદ્દીપક નવીન સક્રિયકૃત સંકીર્ણ બનાવે જેની સ્થિતિ ઉર્જા ઓછી, એટલે કે સ્થિતિ ઉર્જા ઘટી ગઈ એટલે આલેખ આ રીતે આવશે, તૂટક લાઈનથી આવશે મિત્રો. આમ આલેખની સ્થિતિ ઉર્જા ઘટી ગઈ તેથી પ્રક્રિયાના વેગમાં શું થાય? વધારો થાય. આમ સક્રિયકરણ ઉર્જા ઘટે તેથી પ્રક્રિયાના માર્ગ ટૂંકો બની જાય છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેવો બની જાય છે? ઝડપી બની જાય. એ વખતે આ મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, આ મૂલ્ય જ ન બદલાય, એનું એ જ મૂલ્ય પ્રાપ્ત થાય મિત્રો. તો આમ પ્રક્રિયકોની જે અને ઉદ્દીપકની હાજરીમાં નવીન સક્રિયકૃત સંકીર્ણની સ્થિતિ ઉર્જા બની જાય E, અને એને પરિણામે E નું મૂલ્ય હંમેશા E કરતા ઓછું જ હોય. આમ સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું કાર્ય કરે છે. તો પછી આ ઉર્જા પણ આપોઆપ ઘટી જાય મિત્રો. E dash એટલે E dash is less than small E dash. તફાવત તમે લો ડેલ્ટા H બરાબર, તો પણ અહીંયા પ્લસ વેલ્યુ આવશે. ઉદાહરણ તરીકે આ લીધું હોય તો જવાબ તો આટલો જ આવશે, ડેલ્ટા H માં કેમ નહીં પડે. આમ ઉદ્દીપકનું કાર્ય શું? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, પણ કઈ રીતે વધારે? તો જે પ્રક્રિયાનો માર્ગ છે એ પ્રક્રિયાનો માર્ગ ટૂંકો કરી નાખી સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરી, રાસાયણિક પરિભાષામાં આ જે ઉર્જા છે ઉર્જામાં ઘટાડો કરી, નવો જે સક્રિયકૃત સંકીર્ણ બનાવે એની સ્થિતિ ઉર્જા ઓછી હશે. એટલે આજે તૂટક લાઈનથી બતાવું છું એ માર્ગ કોનો છે? ઉદ્દીપકની હાજરીમાં થતી પ્રક્રિયા. આમ તમારે સાદી ભાષામાં અહીંથી અહીં જવું હોય તો આટલો મોટો ટેકરો ચડીને જવું પડે, પણ ઉદ્દીપકની હાજરીમાં હોય તો ઓછી ઊંચાઈ ધરાવતા ટેકરા પરથી પસાર થવું પડે. અહીંયા સમય ઘટી જાય, વેગ વધી જાય મિત્રો. આમ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય, રાસાયણિક પ્રક્રિયાના વેગમાં મિત્રો વધારો થાય. આ વસ્તુ બરાબર સમજી લેજો તમે. આમ ઉદ્દીપકનું કાર્ય શું? તો કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાનું, સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું, ડેલ્ટા જી માં ફેરફાર ન કરે, ડેલ્ટા એચ માં પણ ફેરફાર ન કરે, ડેલ્ટા એચ ના મૂલ્યમાં પણ ફેરફાર ન કરે. પરંતુ પુરોગામી પ્રક્રિયાનો વેગ જેટલો વધારે એટલો જ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ પણ વધારે છે. તેથી રાસાયણિક પ્રક્રિયાના વેગમાં શું થાય છે મિત્રો? ઘણો જ વધારો થાય. આમ સિમ્પલ ટોપિક હતો, પણ તમે સમજો છો આકૃતિ તો આકૃતિની મદદથી તમને ઘણું બધું પૂછી શકે મિત્રો. તો ઉષ્માશોષક ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ તમને પૂછી શકે મિત્રો. ખ્યાલ આવ્યો કે ના આવ્યો મિત્રો? તો સરળ છે. તો આમ આ આલેખ સમજો કે રાસાયણિક પ્રક્રિયામાંથી નિપજો બને છે ત્યારે બે તબક્કામાં જ પ્રક્રિયા થાય. પ્રથમ પ્રક્રિયકોમાંથી મધ્યવર્તી નિપજ, પ્રક્રિયકોમાંથી મધ્યવર્તી નિપજ જેને સક્રિયકૃત સંકીર્ણ કહેવામાં આવે, તેની સ્થિતિ ઉર્જા વધે એટલે સ્થિતિ ઉર્જાનો આલેખ ક્રમશઃ વધે. પરંતુ અતિ અલ્પજીવી અનુરચના છે, તરત જ નિપજોમાં રૂપાંતર થાય. નિપજોમાં રૂપાંતર થયા પછી એ બે પ્રકારે થાય. એક સ્થિતિ ઉર્જા કરતા વધુ નિપજોની સ્થિતિ ઉર્જા હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા, નિપજોની સ્થિતિ ઉર્જા પ્રક્રિયકો કરતા ઓછી હોય તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય. મિત્રો આટલું યાદ રાખો. ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી ઉદ્દીપકનું મુખ્ય કારણ સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું કરે છે. ડેલ્ટા જી કે ડેલ્ટા એચ ના મૂલ્યમાં કોઈ ફેરફાર કરતું નથી મિત્રો. એટલે આ અગત્યનો ટોપિક હતો. આના આધારે એમસીક્યુની ચર્ચા હું આવતીકાલે કરીશ મિત્રો, એટલે વધારે તૈયાર કરજો. હવે આપણે અહીંયા
રાસાયણિક પ્રક્રિયા માટે સંઘાતનો સિદ્ધાંત લીધો કે પ્રક્રિયા થાય ત્યારે સંઘાત થાય. એટલે આવતીકાલે હું સંઘાત સિદ્ધાંતની ટૂંકી ચર્ચા કરીશ. અથડામણનો સિદ્ધાંત. ઓકે, તો અથડામણ થાય, પણ અથડામણ કેવી રીતે થવી જોઈએ એની સમજૂતી હું આવતીકાલે હું ચર્ચા કરીશ. જેને પ્રક્રિયા પરિણામે આપણે SN1 SN2 પ્રક્રિયા શીખી ગયા છે એનો ઉલ્લેખ હું તમને આ વખતે સંઘાત સિદ્ધાંતની મદદથી સમજાવીશ. અસ્તુ, ધન્યવાદ.